ગીર સોમનાથ વેરાવળ ખાતે સાપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું આવાસ માટે ભૂમિપૂજન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। ગીર સોમનાથ વેરાવળથી મળતી માહિતી મુજબ તારીખ 15 ઓક્ટોબર 2025 ના રોજ સાપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથ સંસ્થામાં અનાથ તથા દિવ્યાંગ બાળકોના કલ્યાણાર્થે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના સહયોગથી દાતાશ્રી સીયુ શાહના હસ્તે શ્રીમતી મિનળબેન તરફથી સંસ્થાને દાન પેટ સંસ્થા માટે જમીન દાન પેટે પ્રાપ્ત થઈ છે। આ જમીન પર આશરે 100 દિવ્યાંગ બાળકોને આવાસ મળી શકે તેવું વિશાળ ભવનનું નવનિર્માણ થવાનું છે। આ બાંધકામના ભૂમિપૂજનનો પાવન કાર્યક્રમ તારીખ 15 ઓક્ટોબર 2025 ના રોજ પરમ પૂજનીય ગુરુદેવ ભાઈ શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના વરદ હસ્તે યોજાયો હતો। સવારે 8 વાગ્યે પૂજા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પરમ પૂજ્ય ભાઈ શ્રી તથા સાંપ્રત સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર પૂજા વિધિમાં બિરાજમાન રહ્યા હતા। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય શ્રી સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી NV ઉપાધ્યાય, દાતાશ્રી મિનળબેનના સસરા બ્રહ્મનિષ્ઠ વિનુકાકા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી પ્રિયંકાબેન પરમાર, નવાપરા ગામના સરપંચ શ્રી માલાભાઈ, જૈન દેરાસરના જોગેશભાઈ ચોવટિયા, કિરણભાઈ કંપાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। ગોપાલ ભેસાણિયા, સહજ ન્યૂઝ, ગીર સોમનાથ। મારું નામ વિક્રમ શાહ છે। હું પરમ પૂજ્ય ભાઈ શ્રી કે જે શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ ભગતનું ગામ સાયલાથી અમે પધાર્યા છે। અહીંયા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના જે મહેન્દ્રભાઈ છે એમની સાથેનો દાયકા ઉપરનો અમારો પરમાર્થ સંબંધ છે અને સંયોગિક સંબંધથી આજે ખૂબ ખુશીનો દિવસ છે કે વેરાવળ ખાતે દિવ્યાંગો માટેનું એક સુંદર કેન્દ્ર નિર્માણ થાય, સીયુ શાહ દિવ્યાંગ કેન્દ્ર, એનું આજે ભૂમિપૂજન ને ખાતમુહૂર્ત થયું અને 1-1.5 વર્ષની અંદર એક સુંદર માનવ મંદિર જેવું આ ક્ષેત્ર તૈયાર થશે અને અનેક દિવ્યાંગ ભાઈઓનું ધ્યાન આપણે રાખી શકશું, એનો આનંદ અમે અનુભવીએ છીએ।